જય મોંગલ જય દ્વારકાધીશ. હું દેવતા આહિરને આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મિત્રો હું દિલ્હી નીકળી ગયો અને રામ રામ સાહેબ છે કે મરુભૂમિ રાજસ્થાન જાઉં છું અને તમને બધાને રાજસ્થાનના દર્શન કરાવી. તો વ્લોગમાં બન્યા રહીજો. જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર અને ભાવનગર બસ સ્ટેશનથી હવે સીધી અહીંથી અમદાવાદની બસ પકડવાની છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અમદાવાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 3 ઉપર અને આગળ રાજસ્થાનથી વિલાવરની એક ટ્રેન આવે છે તો એમાં બેસવાનું છે અને અહીંથી સીધા તે મરુભૂમિ રાજસ્થાન. હા પૂરો તો બના રહીજો. આગળ હું પાછો તમને બતાવીશ કે કઈ રીતે આવે છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે કુલી છે એ જો અત્યારે સામાન હારી રહ્યા છે અને અમે બિયાવરના રેલવે સ્ટેશન ઉપર, કારણ કે આ બાજુથી ઓલી બાજુ પાર કરવા પડશે અને ટ્રેન આખી વટી અને ટ્રેન ચડીને આમાં પાર જવું પડશે. તો તમે જોઈ શકો છો કે આ ટ્રેન છે અને તમને બતાવું આગળ. તો હાલો બન્યા રહ્યો. સામાન પાર્સલ તો મિત્રો આ છે રાજસ્થાનનું બિયાવરના આ બિયાવરનો બસ ડેપો તમે જોઈ શકો છો. આપણે ગુજરાતનો જાણે 25 વર્ષનો પાછળ બસ ડેપો હોય એવો છે. અહીંની આ બસો જુઓ તમે અને આ ડેપો છે, હું તમને બતાવું. તો મિત્રો ફાઇનલી આપણને બસ મળી ગઈ છે અને અમે બસમાં બેસી પણ ગયા છીએ. અને તમે વાતાવરણ જોઈ શકો છો કે એટલું બધું ઝાકળ અને ધૂખળવાળું વાતાવરણ છે. તો નહીંતર વાગીતા ગયા હશે સવારના 8ની આસપાસ થઈ ગયું છે. અને અમારે જ્યાં જવાનું છે કાબરા થુણીથાક ત્યાં હમણાં પહોંચી જઈશું, કારણ કે 14-15 કિલોમીટર જેટલું અંતર થતું હોય છે. તો ત્યાં જઈ અને ત્યાં જવાનું એ તો ખાસ એક ભાઈબંધના લગ્ન છે. તો ત્યાં ગામડીયો વિસ્તાર છે અને ત્યાંની બધી સંસ્કૃતિ અને શું છે એ બધું હું તમને આગળના બ્લોગ ઉતારી અને બતાવવાની મહેનત કરી. તો આગળના વિડીયો પણ આવ્યા કરશે, જોતા રહેજો. જય માંગલ, જય દ્વારકાધીશ. લાઈક કોમેન્ટ કરતા રહેજો.